આપણો એક વિડીયોમાં તમે લોકોએ સપોર્ટ કર્યો છે તો આ બીજા વિડીયોમાં તમે આપણને સપોર્ટ કરતા રહેજો. તો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણી ભાવનગરથી રુદ્રપ્રયાગ ઋષિકેશની ટૂર ચાલુ થાય છે. અત્યારે રાતનો ટાઈમ થયો છે 2 વાગ્યા. ભરતભાઈ આપણી સાથે આવી નથી શકતા, એની માટે એ આપણને સોરી કહે છે, બરાબર છે. અને એને આપણે નેક્સ્ટ ટ્રીપમાં લઈ જઈશું, બરાબર છે. તો ભરતભાઈ ને ગુડ બાય કહેવા માટે આપણે આવ્યા હતા, એને કીધું હતું કે આપણે તમને પછી મળશું, બરાબર છે. અને આ છે આપણી ગાડી, જો આખી તૈયાર કરી છે, બરાબર છે. અને હવે નીકળવી છીએ અહીંથી, બાકી તમે જોતા રહ્યો વિડીયો. તો ચાલો મળીએ પછી. તો ભરતભાઈ મળીએ, બરાબર. તો મિત્રો આપણે પહેલું ટોલ નાકું આવી ગયું છે. ભાવનગરથી આપણે નીકળ્યા હતા ઋષિકેશ જવા માટે. આ પહેલો ટોલ ગેટ આવ્યો છે, બરોબર છે. આપણી ગાડી એસી મસ્ત ધીમે ધીમે ચાલે છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો ચાલો ટોલ ક્રોસ કરીને પછી તમને મળીએ. લાઈટ ચાલુ છે? બંધ છે? બંધ છે ને? ચાલુ છે ને વિડીયો? હા. તો મિત્રો આ છે ધોલારા વાળો હાઈવે અને મસ્ત આપણી ગાડી ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ તકલીફ નથી. આપણે શાંતિથી આપણે જ આવી છીએ. ઉભા રહ્યો, બોલો. અને હવે આપણે ધોલારા પહોંચવા આવી ગયા છીએ. તો રાતનું ડ્રાઇવિંગ કરવું હોય એટલે શાંતિથી ગાડી ચલાવો તો તમને પ્રોબ્લેમ ન થાય અને વાંધો પણ ન આવે. ખોટી ઉતાવળ કરવી તો બીજું કાંઈક દુર્ઘટના થાય એની કરતાં સેલ્ફ શાંતિથી ડ્રાઇવિંગ કરો એ તમારી માટે બેનિફિટ છે. બાકી આ તમે જોઈ શકો છો એકદમ ન્યૂ બ્રાન્ડ હાઈવે મસ્ત થઈ ગયો છે. તે પહેલાં કરતાં છે ને ઘણો સારો છે. તો ચાલો હવે મળીએ થોડીક વાર આગળ જઈને હોલ્ડ કરશું ચા પાણી માટે. તો નાઇટનું ડ્રાઇવિંગ છે એટલે ચા પાણી પીવા જરૂરી છે. અને આપણે ગુજરાતી ગાડી હાંકતો હોય એટલે ચા પીતા વગરનો તો રહે નહીં મારા ભાઈ. તો ચાલો મળીએ આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું ધુમ્મસ છે. આમાં રોડ ચરી ગયા આપણને બતાતો નથી, છતાં પણ આપણે ગાડી હાંકવાનો પ્રયત્ન કરવી જોઈએ. આ તમે સામેની બાજુ શંકર બતા ભાઈ, સામેની બાજુ કેટલી ધુમ્મસ છે આ તમે જુઓ, કોઈ જ વસ્તુ નથી દેખાતી. અને આ કોઈ બીજો રોડ નથી, આપણા ગુજરાતનો જ છે, ધોળકા અમદાવાદ હાઈવે છે, બરોબર છે. આ રોડ ઉપર તમે જોઈ શકો છો કઈ રીતની ધુમ્મસ છે. અને ટાઈમ થયો છે 3:31. મસ્ત શાંતિથી આપણે ધીમે ધીમે ગાડી ચલાવી છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો હજી આપણે અમદાવાદ પહોંચ્યા નથી, એનું કારણ છે કે આ રોડ ઉપર ટ્રાફિક આપણને ખૂબ જ મળ્યું હતું એની હિસાબે. તો ચાલો મળીએ હવે અમદાવાદ પહોંચીને. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે. ચા પીવાની ફૂલ ઈચ્છા થઈ હતી, તડપ ફૂલ લાગી હતી, પણ ચા કાંઈ મળતી નહોતી અને અત્યારે મળી છે. તો અહીંયા મારી પાછળ તમને શોપ દેખાતી છે, ત્યાં આગળ આપણે ચા પીધી છે. અને આ હાઈવે છે હિંમતનગર વાળો, કે હજી આપણે જવાનું છે ઘણું દૂર, પણ ટાઈમ લાગશે. પણ આ તો શું છે અત્યારે ચાલુમાં બ્લોક બનાવે છે. ટ્રાફિક વચમાં આપણને ધોળકા બહુ જ ટ્રાફિક નડી ગયું હતું, એટલે એમાં ટાઈમ બહુ વધારે પડતો ખરાબ થઈ ગયો. અને અત્યારે ટાઈમ થયો છે, કેટલા વાગ્યા છે એ હું તમને બતાવું છું. અત્યારે ટાઈમ 6 વાગવા આવ્યા છે. અને હવે અત્યારે આપણે અહીંથી નીકળશું ને આપણું લોકેશન છે જયપુર પહોંચવાનું. ટ્રાય કરશું જયપુર પહોંચી શકવી તો. બાકી નાથ દ્વારા અત્યારે અહીંથી 110 કિલોમીટર દૂર છે. તો આપણે વિચાર એવો કર્યો છે કે જયપુર જઈને ને 1 વોલ્ટ આપણે કરી લેશું. અને ડ્રાઈવરમાં આપણે એક છવી અને આ બંને ભાઈઓ છે, એમાં છે એક છે હાર્દિકભાઈ અને બીજા છે યોગેશભાઈ, બરાબર છે. અને આ છે આપણા ભાઈ નાના ભાઈ નિકુંજભાઈ. એ ગાડીમાં અત્યારે શું છે થોડું ઘણું માલ સામાન બહાર કાઢે છે ખાવા પીવા માટે, કેમ કે સવારનો ટાઈમ થયો છે. તો નાસ્તો કરવા માટે ચા બને છે હજી આપણી સામેની તરફ તમે જોઈ શકો છો. બાકી આ હાઈવે છે. તો ચાલો હવે ફરી પાછો 1 વોલ્ટ કરશું, ત્યાં જઈને આપણે મળીએ. ત્યાં સુધી જોતા રહ્યો આપણો બ્લોગ અને આપણી ટ્રીપને એન્જોય કરજો. તમને કેવી લાગે એ તમે મને જણાવજો, બરાબર છે. તો ચાલો મળીએ હવે. તો ફાઇનલી મિત્રો અત્યારે હવે તમે જોઈ શકો છો કે ઉપર હવાર પડી ગઈ છે. મસ્ત મજાની ગાડીઓ હાલીને જાય છે, બરાબર છે. અને આપણે આપણી ગાડી અહીંયા આગળ ઊભી રાખી છે, આ તમે જોઈ શકો છો, બરાબર છે. આ ભાઈને ફૂલ ઠંડી લાગે છે
તો હવે સવાર પડી ગઈ છે તો આ નાઇટનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરશું. આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે આપણને કોમેન્ટ કરીને જણાવજો. અને અત્યારે આપણે હજી પહોંચી ગયા છીએ શામળાજી પહોંચવા આવ્યા છીએ. શામળાજી અહીંથી 15 થી 20 કિલોમીટર ખાલી દૂર છે. અને સવાર પડી છે, રાતે 1:30 વાગે આપણે ગાડી ડ્રાઈવ કરવાનું ચાલુ કર્યું હતું. ધોલેરા આપણને ટ્રાફિક હદ વગરનું નડી ગયું એટલે એની માટે ટાઈમ બહુ વધારે પડતો લાગી ગયો છે. પછી ત્યાંથી આપણે ચા પીવા માટે એક હોલ્ડ કર્યો. બાકી આ તમે જોઈ શકો છો મારી પાછળ આ મસ્ત આ રોડ છે, આ તમને બતાતો હોય છે. અને એકદમ ફર્સ્ટ ક્લાસ રોડ, સરસ મજાનો છે. ટ્રાફિક એટલું બધું છે નહીં. આ ગાડીઓ આવે છે સામેલી, બરોબર છે. તો આ વિડીયોને આપણા સૂર્યનારાયણ મસ્ત મજાના ઉગી ગયા છે અને તમને દેખાતા છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત સૂર્ય દેખાય છે. અને હવે થોડી ઘણી ઠંડી આપણી ઓછી થઈ ગઈ છે. પહેલાં ઠંડી બહુ વધારે પડતી લાગતી હતી, તો હવે અત્યારે ઠંડી થોડીક ઓછી લાગે છે, બરોબર છે. ગાડીમાં હીટરની વ્યવસ્થા મસ્ત છે, તો આપણે હીટર ચાલુ કરી દઈશું, બરોબર છે. એનું કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં, બરોબર છે. અને આ ગાડીની આપણે સ્પેશિયલ ટૂર ગોઠવી છે તમારા માટે. જે આપણો એક વિડીયોમાં તમે લોકોએ સપોર્ટ કર્યો છે, તો આ બીજા વિડીયોમાં તમે આપણને સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ, બરોબર છે. બાકી તમારા ભાઈને થોડો ઘણો સપોર્ટ કરો, જેથી કરીને આપણે તમને નવીથી નવી જગ્યા બતાવી, પ્લસ કે તમને સારા મંદિરોના સ્થળોના એ બધી જગ્યાએ જઈને હું તમને દર્શન કરાવું. જો તમે ન આવી શકો તો ઘરે આપણા વિડીયોના માધ્યમથી તમે લોકો ઘરે પણ બેઠીને જોઈ શકો છો. એટલા માટે એક રિક્વેસ્ટ કરું છું તમને કે વિડીયો જોવો તો પૂરો વિડીયો જોજો, બરોબર છે. સ્કીપ ન કરતા, તમને બહુ જ આનંદ આવશે અને મજા પણ આવશે, બરોબર છે. બાકી જે આપણો શેર કરી શકો છો, બરોબર છે. તો ચાલો. Keep right towards Shamnaji. ક્યાંથી વળવાનું છે? ના 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 તમે સીધી જાઓ. In 700 meters, keep right. લાંબો નહીં કરવી, આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરશું અને મળશું ડે 1માં. તો મળવી હવે ચાલો પછી. તો ત્યાં સુધી બધાને સીતારામ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોવ તો, અને આપણા વિડીયોને શેર કરો બને ત્યાં સુધી. અને આ ટ્રીપને એન્જોય તમે કરો જેમ હું કરું છું એની જેમ, અને હું તમને દર્શન કરાવી, બરોબર છે. તો ચાલો મળીએ પછી નવી જગ્યા, નવા લોકેશન. ચાલો.